મિત્રો કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજીરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે વૈદિક મેથ્સમાં ક્લાસ નંબર કયો પહોંચી ગઈ છે? 7. જો અગાઉના ક્લાસ જોવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને નીચે લિંક આપેલ છે, તો લિંકના માધ્યમ દ્વારા ના મળે તો અમારો વોટ્સઅપ નંબર છે 990 46 60 948. ત્યાં આગળ તમે કોન્ટેક કરો, ત્યાં આગળ તમને તમામ ક્લાસ હું પ્રોવાઈડ કરાવી આપીશ. ચલો, વૈદિક ગણિતની આપણે શરૂઆત કરીશું, એટલે કે આપણે અંગ્રેજીમાં કહીએ તો વૈદિક મેથેમેટિક્સ. તો હવે અહીંયા આગળ આપણે શું જોવાનું છે? ગુણાકારની રીત જોવાની છે. આપણે જેટલી પણ ગુણાકારની રીત આવતી હશે આપણે એકદમ સિરીઝ વાઇઝ જવાનું છે. આપણે એકદમ સરળતાથી એને ડિફાઇન કરતા જવાનું છે. તો હવે અહીંયા આગળ આપણે શું શીખવાનું છે કે જે પાછળ આવે, એટલે કે એકમના અંકમાં 1 આવે ત્યારે ગુણાકાર કઈ રીતે થાય છે? ખબર પડી ગઈ? જો હું તમને સમજાવું કે અહીંયા જ્યારે 1 આવે છે પાછળના અંકમાં ત્યારે ગુણાકાર કેવી રીતે થાય છે. આપણે જે અગાઉના ક્લાસમાં જોયું હતું ત્યાં શું જોયું હતું કે 11 વડે જોયું હતું. શું જોયું હતું? 11 વડે ગુણાકાર જોયો હતો. પરંતુ હવે શું જોવાનું છે કે 1 હોય, એકમનો અંક 2 હોય, 3 હોય, તો આખી સિરીઝ ચાલશે. ચલો, સમય બગાડવાનો નથી. તો હવે પ્રયાસ કરો. હવે તમને હું સામાન્ય રીતે એક દાખલો આપું છું વિદ્યાર્થી મિત્રો, તો જોજો. તો સૌથી પહેલાં હું તમને પ્રશ્ન કરું છું કે 51 ગુણ્યા 31 કરો. તો તમે સૌથી પહેલાં તમારી રીત કઈ વાપરશો? વચ્ચે મીંડું મૂકશો. હા, 3 એકા 3, 5 તરી 15, આટલું કર્યું. હા, 1 એકા 1, 1 5 5, 1 8 5 1. તો તમારો આજે શું હતો? સામાન્ય રીતે તમે જવાબ લાવતા હતા. પરંતુ આપણે અહીં આગળ શું કરવાનું છે? બુદ્ધિનું પ્રદર્શન કરવાનું નથી. અહીં આપણે શું કરવાનું છે? વૈદિક ગણિત શીખવાનું છે. વૈદિક ગણિત શીખવાનું છે. તો વૈદિક ગણિત કેવી રીતે શીખશું મિત્રો? તો વૈદિક ગણિત શીખતા પહેલાં આપણે શું કરવું જોઈએ કે આપણે ભારતીય સંસ્કૃતિને આપણે એક વખત સલામી આપવી જોઈએ કે આપણે એના વંશજ છીએ, અને એના માટે આપણે શું કરીશું? વૈદિક ગણિતની શરૂઆત કરીએ. તો વૈદિક ગણિતની કેવી રીતે શીખીશું? તો માની લો કે જ્યારે 51 ગુણ્યા 31 કીધું છે તો સૌથી પહેલાં શું છે? પાછળ એકમનો અંક બંનેમાં 1 છે. હા, ત્યારે આ રીત કામમાં આવશે. રીત તો ના કહેવાય, મેથડ પણ ના કહેવાય, આપણું વૈદિક ગણિત છે. કેટલું સરળ છે, સાવ સહેલું છે. જુઓ, સૌથી પહેલાં શું કરવાનું છે? બંનેનો ગુણાકાર. કેટલો? 5 તરી કેટલો થશે? 15 થશે. કેટલો થશે? 15. ચલો, હવે બંનેનો સરવાળો કરો. પહેલાં ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરો. 5 ને 3 8, અને પાછળ 1 ઉમેરી દો. જવાબ આવી ગયો. જવાબ આવી ગયો. ખ્યાલ આવી ગયો મિત્રો? આપણે વૈદિક ગણિત કેટલું સહેલું છે. આપણે જેના કરતાં માની છે તેના કરતાં પણ સાવ સહેલું છે. પરંતુ કોઈ આવો કોર્સ અત્યાર સુધી આ પ્લેટફોર્મ પર લાવ્યો નથી. મારો એવો પ્રયાસ છે મિત્રો કે જેટલા બી 300 ક્લાસ થાય કે 400 ક્લાસ થાય, પણ વૈદિક મેથ્સનું તમામ જે આપણે મેથ્સ કેલ્ક્યુલેશનમાં આપણને સ્પીડમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે એ તમામ કરવાનો પ્રયાસ કરીશ. તેના માટે તમે મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાયા રહો. ઓકે, કંઈક શીખવા મળશે અને કંઈક જીવનમાં આગળ એક સફળતાનો માર્ગ ખુલી જશે. ચલો, હવે બીજો પ્રશ્ન લો. માની લો કે 41 ગુણ્યા 51 કહું છું, તો આનો જવાબ તમે કેવી રીતે લાવશો બેટા? તો સૌથી પહેલાં જુઓ, બંને એકમનો અંક છે 1. હા, તો હવે આ રીત કઈ લાગશે? જુઓ, એ 4 5 20, પછી 4 ને 5 કેટલા થશે? 9, પછી 1. આપણો જવાબ આવે છે? જુઓ તો આપણો જવાબ સાચો છે કે ખોટો છે મિત્રો? 41 ગુણ્યા 51, 41 ગુણ્યા 51 20 91. આપણો જવાબ શું છે મિત્રો? સાચો છે. શું છે? સાચો છે. આપણે આમાં બીજી રીત જોવાની છે, પણ એ ક્લાસ નંબર કેમાં જોવાની છે? 8માં જોવાની છે. શેમાં જોવાની છે? ક્લાસ નંબર 8માં. હું તમને એક રીત ઉપર કામ કરવા માગું છું બેટા. એક રીત આવડી જાય, હા, પછી બીજામાં જાઓ, એ બીજામાં રીત જાઓ. આપણે ક્લાસ નંબર દરેક 5 ક્લાસ થાય છે મિત્રો, એટલે આપણે શું કરીએ છીએ? રિવિઝન કરીએ છીએ. શું કરીએ છીએ મિત્રો? રિવિઝન કરીએ છીએ. બરાબર? આપણે હું એઝ એ સાયન્ટિફિક મેથડ યુઝ કરીને જ એઝ એ આપણા સબકોન્શિયસ માઇન્ડને વર્ક કરે એ રીતે જ કામ કરવાનું છે. ચલો, ત્રીજો પ્રશ્ન. હું આ તમને 10 પ્રશ્ન ગણાવીશ. 5 પ્રશ્નો તમે જાતે કરવા આપીશ, એટલે તમને ખ્યાલ આવે કે વૈદિક મેથ્સ આપણે કેવી રીતે ઉપયોગ કરી શકાય. 91 ગુણ્યા 91. તો ચલો, હવે આને કેવી રીતે ગણાશે? 9 9 81, 9 9 18 અને 1. તમારે ગણવું હોય તો ગણી લો બેટા. 91 ગુણ્યા 91. હવે જો અહીંયા આગળ એકમનો અંક ઉમેરવાનો આવશે.
કેવી રીતે ખબર પડશે? જુઓ, હવે આપણે જો થોડું કોમ્પ્લિકેટ આવ્યું છે, કશું જ નથી કોમ્પ્લિકેટ, આપણે સમજીએ. 9 × 9 = 81. ચલો કર્યા. હા, પછી 9 × 9 કેટલા થશે? 18 થશે. અને પાછળ 1. તો હંમેશા મિત્રો પાછળ એક જવાબ આવે એ રીતે ગોઠવવાનું આપણે. ચલો તો હવે જો આ 1 નો 1 મૂકી દો. હા, 8 આ મૂકી દીધો. હા, હવે આ 1 ક્યાં ઉમેરી દીધું? આગળ ઉમેરી દીધું. શું કર્યું? આગળ ઉમેરી દીધું. કેમ આગળ ઉમેર્યો એ પણ જોઈશું આપણે. ચલો તો 8 ને 2 કેટલા થશે? 1 ને 1 2 82. 82 81 થશે. હવે ચોથો પ્રશ્ન જોઈએ એટલે આપણો તમને જવાબ મળી જશે કે અહીંયા કેમ ઉમેર્યો છે. ઓકે મિત્રો, ચલો ચોથો પ્રશ્ન જુઓ આપણો કે 99 માન લો કે 81 × 71. ચલો હવે તમે આમાં શું કરશો? સૌથી પહેલાં શું કરશો? બંનેનો ગુણાકાર. 8 7 56 લખો. ચલો હા, હવે 8 ને 7 કેટલા થશે? 15 થશે. 15 લખો અને 1 ના 1. હવે તમે થોડુંક વિચાર કરો બેટા, થોડુંક વિચાર કરો કે આ બંનેનો ગુણાકાર 56 હંગાત થાય, મતલબ 56,000 જેટલો થાય? ના થાય. તો આપણે એટલું કોમન સેન્સ હોય તો હવે શું કરવાનું છે કે સૌથી પહેલાં એકમનો અંક છે 1નો 1 લખી નાખો. હા, પછી શું છે? આ દશકનો અંક એમને એમ લખી નાખો. અને દશક પછી જે પણ બાકી રહે એ આગલી રકમમાં ઉમેરી દેવાનું. દશક પછી શું રહે છે? 1 રહે છે. તો ક્યાં ઉમેરશે? આગલામાં ઉમેરશે. એટલે કે આગળ શું 7 થશે, એટલે કે 57. તો આપણો જવાબ શું આવ્યો? 57 51. ખબર પડી ગઈ છે. ચલો આપણે હજુ ગણવાનો પ્રયાસ કરીએ. દાખલા નંબર 5 જોઈએ. કયો જોઈએ? દાખલા નંબર 5. માન લો કે 31 × તમને કહું છું 51. તો તમે શું કરશો? સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? આ બંનેનો ગુણાકાર એટલે કે 15, પછી 3 ને 5 8, તો આગળ લખી નાખો 8 અને 1 નો 1 1581. કેટલો જવાબ આવશે? 1581. 31 × 51. ખબર પડી ગઈ છે. ચલો છઠ્ઠો દાખલો જુઓ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે. શું છે છઠ્ઠો પ્રશ્ન? માન લો કે તમે કોઈ રકમ લખી લો, ચલો લખી લો ને 71 લખી લઈએ આપણે અને 61 કરી દઈએ. તો હવે તમે આનો જવાબ વિચારો શું આવશે? તો સૌથી પહેલાં 7 × 6 = 42, 7 ને 6 13 અને 1. જ્યારે 5 અંકો બને છે બેટા, કેટલા અંક બને છે? 5. 1 અંક 2 અંક 3 4 ને 5. ત્યારે એટલું ઉમેરી દે, એટલું ઉમેરવાનું આવશે. એટલું યાદ રાખવાનું બેટા. 5 અંક બનતા હોય ત્યારે કંઈક ને કંઈક ઉમેરવાનું આવશે. એટલે કે એકમનો અંક 1, દશકનો અંક એમને પછી આર્યું આમાં ઉમેરી જશે. તો 2 ને 73 થઈ જશે. ખબર પડી ગઈ? ગણતરી કરી લો તમે બેટા. આપણે ક્યાં પૈસા દેવા ચિંતા? તમે મને કંઈ ફી તો આપી દીધી નથી બેટા. તો તમને જો ન સમજણ પડે બેટા તો મારો વોટ્સઅપ નંબર છે 990 46 60 948 પર. ત્યાં આગળ વોટ્સઅપ કરી આપો. ત્યાંથી હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે અને પ્રેક્ટિસ માટેના દાખલા પણ મોકલી આપીશ. ચલો હવે 7મો પ્રયાસ છે બેટા. 7મો દાખલો જોઈએ આપણો. માન લો કે 21 લઈ લો. 21 ગુણ્યા કરી દો 91. ચલો તમને ગુણાકાર કરવાનો કીધો છે. તો વૈદિક મેથ્સમાં શું કહે છે? 2 9 18, 2 ને 9 11. હવે 1 નો 1 કેટલા અંક થયા? 5 અંક થયા. હા, તો એકમનો 1 મૂકો, એમ મૂકી દો. અહીંયા ઉમેરી જશે એટલે 9 થશે અને અહીંયા આગળ 1 19 11 થશે. જોઈ લો તમે ગણતરી કરજો. 21 × 91 કેટલા થશે? 1911. આવડી ગયો છે. ચલો 8મો દાખલો જોઈ લઈએ. 8મો દાખલો જુઓ. માન લો તમે ગમે તે સંખ્યા લખો. 31 × લખી નાખો 91 લખો. ચલો ને હવે જુઓ શું થશે બેટા? 3 9 27. હવે શું છે? 3 ને 9નો સરવાળો કેટલો થશે? 3 અને 9નો સરવાળો કેટલો થશે? 10 11 ને 12 પછી 1. કેટલા અંક થયા? 5 અંક થઈ ગયા. હા, ચલો 5 અંક થઈ ગયા તો ફરીથી લખો 1 2 8 2. આ બંનેનો શું થઈ ગયું? સરવાળો થઈ ગયો. ખબર પડી ગઈ? 2821. તમે ગુણાકાર કરવો હોય તો કરી નાખજો. 31 × 91 2821. ચલો હવે 9મો દાખલો જોઈએ બેટા. ચલો 9મો દાખલો જોઈએ. માન લો કે હું લખું 21 × 61. ચલો તમે શું કરશો અહીંયા? હવે આની ગણતરી કરીએ બેટા આપણે. 2 6 12, 2 6 8, 1 ઉમેરજો 1281. હવે અહીંયા આગળ 4 અંક આવ્યા છે. તો અહીંયા આગળ આપણે કરશે 1 8 2 1 એમને એમ જ આવશે. બરાબર. અહીંયા 5 અંક થાય
ત્યારે જ ઉમેરવાનું આવે એટલું યાદ રાખવાનું બેટા. ચલો 10મું, માન લો કે 71 ગુણ્યા 51 કહી દો. ચલો હવે તમે શું કરશો? 5 7 35, 5 ને 7 12 અને 1 1 ઉમેરી દો. ચલો 1 અહીં લખી દો, હા. પછી 2 અહીં લખી દો, હા. પછી આ બંનેનો સરવાળો થશે. 5 ને 1 6 અને 31 3621. તમારે ચેક કરવું હોય ચેક કરી લેજો. 71 ગુણ્યા 51 સોરી 3621. તો અહીંયા આગળ આપણે શું કર્યું છે કે બે ડિજિટના શું જોયા હતા કે માન લો કે 51 ગુણ્યા હું તમને કહું 41 કે 2 ડિજિટમાં જ્યાં પાછળનો અંક 1 હોય એનો આપણે શું કર્યું તો ગુણાકાર કરીને જવાબ લાવ્યા હતા. હવે જે ક્લાસ નંબર 8 આવશે મિત્રો, ક્લાસ નંબર 8 આવશે જે એ ક્લાસ નંબર 8માં શું હશે એ તમને કહી દઉં કે આ જ રીત હશે, આ જ રીત આવશે, પરંતુ થોડુંક શું કરશે, થોડુંક વધારે આપણે મગજ વાપરવાનું છે. હું તો કહું તમને સારામાં સારી રીત આ રહી જ છે, પરંતુ આપણે વૈદિક ગણિત શીખીએ છીએ તો વૈદિક ગણિતમાં બધાને અલગ અલગ રીતે ફાવતું હોય છે, અલગ અલગ રીતે શીખતા હોય છે, કારણ કે 5 આંગળી સરખી હોતી નથી. જેને જે રીત ગમે એ ગણવાનો પ્રયાસ કરજો મિત્રો, અને તમે શીખવાનો પ્રયત્ન કરજો. ના ખબર પડે, ન સમજાય, વોટ્સઅપ કરજો, જેથી કરીને આપણે સમજવાનો પ્રયાસ કરી લઈએ. તો સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે કે તમને નીચે લિંક આપેલી છે, ત્યાં લિંકમાં જજો. ત્યાં આગળ તમને તમામ દરરોજના ક્લાસ મળી રહેશે, અને દરરોજ અપડેટ માટે તમારે શું કરવાનું છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, અને તમારા બધા મિત્રોને મોકલી દેવાની છે, અને તમારા મમ્મી પપ્પા તો તમારા વાલીને પણ આ શીખવાનો પ્રયાસ કરવાનો છે. ચલો મિત્રો, મળીએ નવા ક્લાસમાં, નવી રીતે નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.